પીએમ મોદીની અપીલ બાદ સરકારે ગોલ્ડ ઇમ્પોર્ટ ડ્યુટી સીધી 6% વધારીને 15% કરી દીધી છે। પણ બીજી તરફ ચીન શું કરી રહ્યું છે કે કોઈને ખબર છે? ચીનની સેન્ટ્રલ બેંક સતત 18મા મહિનાથી સોનું ખરીદી રહી છે। એપ્રિલ 2026માં ચીને લગભગ 8 ટન સોનું ખરીદ્યું। હવે ચીનનું કુલ ગોલ્ડ રિઝર્વ 7.46 કરોડ ટ્રોય ઓન્સ સુધી પહોંચી ગયું છે। તેની કુલ કિંમત અંદાજે 344 અબજ ડોલર સુધી પહોંચી ગઈ છે। એક્સપર્ટ કહે છે કે સામાન્ય રોકાણ નથી, ચીન લાંબા ગાળાની મોટી આર્થિક સ્ટ્રેટેજી પર કામ કરી રહ્યું છે। તો ચીન શું ઈચ્છે છે? અમેરિકન ડોલર પર નિર્ભરતા ઓછી કરવી, બીજું યુઆનને ગ્લોબલ કરન્સી બનાવી, અને ત્રીજું ગોલ્ડ રિઝર્વથી પોતાની આર્થિક તાકાત વધારવી। એટલે હવે સવાલ ઉભો થયો છે કે શું દુનિયા ધીમે ધીમે ડોલર સિસ્ટમમાંથી બહાર આવી રહી છે? આપણે હવે વાત કરીએ આપણા દેશ ભારતની, તો આરબીઆઈ મુજબ 1 મે 2026 સુધી ભારતનું ફોરેક્સ રિઝર્વ $690 બિલિયન સુધી ઘટ્યું, અને બીજું ગોલ્ડ રિઝર્વ પણ $115 બિલિયન સુધી નીચે આવ્યું। આ વચ્ચે પીએમ મોદીએ દેશવાસીઓને કહ્યું છે કે 1 વર્ષ સુધી બિનજરૂરી સોનું ન ખરીદો, વિદેશ યાત્રા ઓછી કરો અને દેશનું વિદેશી હુંડિયામણ બચાવો। તો હવે સૌથી મોટો સવાલ એ છે કે ભારતના લોકો સોનું ખરીદવાનું ઓછું કરશે કે પછી વધતા ભાવ છતાં પણ ખરીદી ચાલુ જ રાખશે?